બગદાણા પોલીસની ફરજ રૂકાવટની ફરિયાદ બાદ સાગર રાઠોડનું નિવેદન સામે આવ્યું। આજરોજ તારીખ 19 જુલાઈ 2024ને રવિવારના સવારના 9:30 કલાકે વાત કરીએ તો બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં મહિલા વેપારી શિલ્પાબેન રાઠોડ અને સાગર રાઠોડ સામે સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી અને ઉશ્કેરણી સહિતના આક્ષેપો નોંધાયા બાદ હવે આ મામલે સાગર રાઠોડે પ્રતિક્રિયા આપી છે। પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આશ્રમ નજીક પાથરણા હટાવવાની કાર્યવાહી દરમિયાન મહિલા વેપારી સાથે બોલાચાલી થઈ હતી અને ફોન પર જોડાયેલા સાગર રાઠોડે પોલીસ અધિકારીઓને ધમકી આપી અને મહિલાને ઉશ્કેરણી કરી હતી। આ તરફ સાગર રાઠોડે પોલીસના આક્ષેપોને નકારી કાઢતા પોતાની બાજુ રજૂ કરી છે। તેમણે આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાના પક્ષ રજૂ કરી પોલીસની કાર્યવાહી સામે વાંધો વ્યક્ત કર્યો છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। પોલીસ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ સાગર રાઠોડે પોતાના પક્ષ સાથે પ્રતિક્રિયા જાહેર કરી છે। જોકે આ બાબતની સત્ય અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે। હાલ સાગર રાઠોડે આ સમગ્ર વિવાદનું કોલ રેકોર્ડિંગ પોતાની યુટ્યુબ ચેનલ સાગર રાઠોડ 420 નામની ચેનલમાં મૂક્યું છે। જય ભીમ, જય સંવિધાન, જય ભારત। જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ। જોકે બગદાણામાં મારી ઉપર જે ફરિયાદ થઈ છે કે પોલીસના પટ્ટા ઉતારવાની વાત, જેની અંદર અમારે કોઈ એવી ચર્ચા નથી થઈ, જેમાં આ એક પાયાવીણીનો આક્ષેપ છે મારી માથે કે પોલીસના પટ્ટા ઉતારી દેવાનું અને આ ખોટો આક્ષેપ નાખવાની, આવી કઈ અમારી ચર્ચા જ નથી થઈ। અને મારી ચેનલ સાગર રાઠોડ 4206 નંબરની છે, જેની અંદર મેં વિડીયો પણ વાયરલ કરેલો છે બગદાણાનો। તો એની અંદર કોઈ એવી ચર્ચા જ નથી કે પોલીસના પટ્ટા ઉતરી જાય। પણ એમાં એવી ચર્ચા છે કે કાયદાકીય રીતે જે ઓલા શિલ્પાબેન જે છે પીડિત, એને ન્યાય અપાવવા માટે મેં મહેનત કરેલી છે। અને આજે બગદાણા પોલીસ પીએસઆઈ છે, જે મેં મારી પર ખોટા આક્ષેપ નાખેલા છે। જોકે આ બેન શિલ્પાબેન જે પીડિત છે, પીડિતને ન્યાય અપાવવા માટે હું કાર્યકર છું, એટલા માટે પીડિતને ન્યાય અપાવવા માટે મેં પ્રયત્ન કરેલા હોય છે। અને શિલ્પાબેન જે પીડિત છે, જેની સાથે પોલીસે મારામારી કરી, એ મારા ઓડિયો ક્લિપની અંદર મેં વાયરલ કરેલું છે કે બગદાણા પોલીસ બેને જે સાહેબ છે પ્રકાશભાઈ છે અને સાહેબ છે, જેને શિલ્પાબેનની યારે મારામારી કરી, એ ઓડિયો ક્લિપમાં લાઈવ છે અને મારી યાર જે વાતચીત કરે છે ને એ મેં લાઈવ મૂકેલું જ છે, એટલે એમાં ક્રોસ ફરિયાદ પણ થશે। તો કે હું કાર્યકર તરીકે હું ગમે 18 વર્ષની સેવા કરું છું અને આ એક મને દબાવવાની વાત છે અને મારી માથે ખોટી ફરિયાદ કરી અને કાર્યકરને દબાવવાની વાત ને ખોટી રીતે હેરાન પરેશાન કરવાની વાત છે। એટલે કે આવી કોઈ એવી અમારી ચર્ચા જ નથી થઈ। રહી વાત કાયદાની દ્રષ્ટિની, તો કાયદાની દ્રષ્ટિએ 6 વાગ્યા પછી મહિલાની ધરપકડ થતી નથી અને તમે 10:30 વાગ્યે તે મહિલાને તમે લઈ જાવ છો અને મારો છો, એટલે આ કાયદા તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો। એટલે આમાં ક્રોસ ફરિયાદ કરીશું અને કાયદાકીય રીતે લડવા તમે કાયદાકીય રીતે તૈયાર રહ્યો અને હું પણ કાયદેસર હું ફરિયાદ કરીશ। જય ભીમ, જય સંવિધાન, જય ભારત।